સનાતન ધર્મમાં ફાગણ અમાવસ્યાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. તેને ભૂતરી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે. આ દિવસે દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન અને દાન ઉપરાંત ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાનું પણ ઘણું મહત્વ છે. આ દિવસે વિવાહિત મહિલાઓ સોમવતી અમાવસ્યાનું વ્રત રાખે છે અને શિવ અને ગૌરીની પૂજા કરે છે. શિવ અને શક્તિની કૃપાથી તેઓને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં ફાગણ માસની અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને સોમવાર અને શનિવારે આવતી અમાવસ્યા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતે ફાગણ અમાવસ્યા પર ખૂબ જ ખાસ સંયોગ બને છે, કારણ કે આ વર્ષે ફાગણ માસની અમાવસ્યા તિથિ સોમવારે આવી રહી છે, જેના કારણે આ અમાવસ્યા સોમવતી અમાવસ્યા હશે. આ દિવસે વિવાહિત મહિલાઓ સોમવતી અમાવસ્યાનું વ્રત રાખે છે અને શિવ ગૌરીની પૂજા કરે છે. અમાવસ્યાનો દિવસ સંપૂર્ણપણે પૂર્વજોની પૂજાને સમર્પિત છે. આ દિવસે કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ. જો કે, આ દિવસ ગંગા નદીમાં પવિત્ર સ્નાન, પિતૃ તર્પણ, પિતૃ પૂજા, પિંડદાન અને બ્રાહ્મણોને ભોજન આપવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ વર્ષ 2024ની પ્રથમ સોમવતી અમાવસ્યાની તિથિ અને પૂજાનો શુભ સમય. સોમવતી અમાવસ્યા 2024 તારીખ. આ વર્ષની પ્રથમ સોમવતી અમાવસ્યા 8 એપ્રિલ 2024ના રોજ છે. આ ફાગણ મહિનાની અમાવસ્યાનો દિવસ હશે. અમાવસ્યા અને સોમવાર બંને દિવસ શિવ ઉપાસનાના વિશેષ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સાધકને આ દિવસે બમણું ફળ મળે છે. સોમવતી અમાવસ્યા 2024 મુહૂર્ત. આ વખતે ફાગણ અમાવસ્યા તિથિ સોમવારે 8 એપ્રિલ 2024ના રોજ સવારે 3:21 શરૂ થશે અને સોમવતી અમાવસ્યાની તિથિ આ દિવસે રાત્રે 11:50 સુધી ચાલશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિ મુજબ 8 એપ્રિલે સોમવતી અમાવસ્યા છે. આ દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય 4:32 થી 5:18 સુધીનો રહેશે. બ્રહ્મ મુહૂર્ત છે. તમે બ્રહ્મ મુહૂર્તથી સોમવતી અમાવસ્યા પર સ્નાન અને દાન કરી શકો છો. આ દિવસે અમૃત સર્વોત્તમ મુહૂર્ત સવારે 6:03 થી 7:38 સુધીનો રહેશે. સોમવતી અમાવસ્યાનું વ્રત કરનારને મળે છે પૂર્વજોના આશીર્વાદ. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ સોમવતી અમાવસ્યાનું વ્રત કરે છે અને શિવની પૂજા કરે છે, તેમના પતિઓનું આયુષ્ય દીર્ઘાયુ થાય છે. આ દિવસે દાંપત્ય જીવનની સુખાકારી માટે લોટ, ચોખા, ઘી અને ખાંડનું દાન કરવું. સોમવતી અમાવસ્યાનું વ્રત કરનારને અખંડ સૌભાગ્ય, સુખ, સફળતા અને પૂર્વજોના આશીર્વાદ મળે છે. આ દિવસે સ્નાન કરીને શિવલિંગને દૂધ અને ગંગાજળથી અભિષેક કરાવવાથી પિતૃદોષ અને કાળસર્પ દોષમાંથી મુક્તિ મળે છે. પૂર્વજોની આત્મા તૃપ્ત થાય છે. સોમવતી અમાવસ્યા પૂજા વિધિ. સોમવતી અમાવસ્યાના દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઘરમાં ગંગા નદી અથવા ગંગાજળમાં સ્નાન કરો. ત્યારબાદ સૂર્યને અર્ઘ્ય ચઢાવો. ઉપવાસનો સંકલ્પ લીધા પછી ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરાવો. ત્યારબાદ પીપળાના ઝાડને દૂધ અર્પણ કરો અને તેની આસપાસ 7 વાર પ્રદક્ષિણા કરો. સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. તેનાથી ભગવાન શિવ, દેવી લક્ષ્મી અને શનિદેવ પ્રસન્ન થાય છે. બપોરે પાણીમાં તલ નાખીને દક્ષિણ દિશામાં પિતૃઓના નામે અર્પણ કરો.
સોમવતી અમાસના દિવસે કરો આ 5 ઉપાય, થશે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ. નંબર 1. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવનો અભિષેક કરવો અને ત્યાં 4 મુખી ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે, બગડેલા કામ સુધરી જાય છે. નંબર 2. પીપળાના ઝાડને જળ ચડાવ્યા પછી સાંજના સમયમાં ત્યાં તેલનો દીવો પ્રગટાવો અને પિતૃઓના આશીર્વાદની કામના કરવાની. સૂર્યાસ્ત પછી તળાવ કે નદીમાં લોટનો દીવો પ્રગટાવો અને નદીમાં વહેતો કરવો. અને જો નદી તળાવ ના હોય તો મંદિરમાં પણ દીપદાન કરી શકાય છે. નંબર 3. હનુમાનજીની સમક્ષ દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. તેનાથી શત્રુઓનો નાશ થાય છે. નંબર 4. અમાસના દિવસે ઘરના ઈશાન ખૂણામાં દીવો પ્રગટાવવાથી પિતૃઓ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે તથા અન્ય દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. નંબર 5. અમાસની સાંજે લાલ દોરાની મદદથી કેસર ઉમેરીને ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મીજી સમક્ષ બેસી શ્રી સૂક્તમનો પાઠ કરવો. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. હવે આપણે સાંભળીશું સોમવતી અમાવસ્યાની કથા. એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતું. એ પરિવારમાં પતિ પત્નીના સિવાય એક પુત્રી પણ હતી. એ પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી. એ પુત્રીની સમય સાથે વધતી ઉંમર અને બધા સ્ત્રીઓના ગુણોનું વિકાસ થઈ રહ્યું હતું. એ છોકરી સુંદર, સંસ્કારવાન અને ગુણવાન હતી, પણ ગરીબ હોવાના કારણે એના લગ્ન થઈ રહ્યા નહોતા. એક દિવસ બ્રાહ્મણના ઘરે સાધુ મહારાજ આવ્યા. તે એ કન્યાના સેવાભાવથી ખૂબ પ્રભાવિત થયા. કન્યાને લાંબી ઉંમરના આશીર્વાદ આપતા સાધુએ કહ્યું કે આ કન્યાના હથેળીમાં લગ્ન માટે કોઈ રેખા નથી. ત્યારે એ દંપતીએ સાધુથી ઉપાય પૂછ્યો કે કન્યા એવું શું કરે કે એમના હાથમાં લગ્ન યોગ બની જાય. સાધુ થોડીવાર વિચાર કર્યા પછી અંતઃદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવવા લાગ્યા કે થોડી દૂર એક ગામમાં એક સોના નામની ધોબણ જાતિની એક મહિલા એમના દીકરા અને વહુ સાથે રહે છે, જે ખૂબ જ આચાર વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે. જો એ કન્યા એમની સેવા કરે અને એ મહિલા એમને એમના માથામાં સિંદૂર લગાવી દે, એ પછી એ કન્યાના લગ્ન થાય તો એ કન્યા વૈધ્ય યોગ મટી જશે. સાધુએ પણ જણાવ્યું કે મહિલા ક્યાં રહે છે. આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીથી ધોબણની સેવા કરવાની વાત કહી. બીજા દિવસે કન્યા સવારે ઉઠીને સોના ધોબણના ઘરે જઈને સાફ સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવી જતી. એક દિવસ સોના ધોબણ એમની વહુથી પૂછે છે કે તમે તો સવારે ઉઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નહીં લાગતી. વહુએ કહ્યું, મેં વિચાર્યું કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ પોતે કરી લો છો અને હું મોડે ઉઠું છું. આ પર બંને સાસ વહુ નજર રાખવા લાગી કે કોણ છે જે સવારે જલ્દી આવીને બધા કામ કરીને ચાલ્યું જાય છે. ઘણા દિવસો પછી ધોબણે જોયું કે એક કન્યા અંધેરામાં ઘરે આવે છે અને બધા કામ કર્યા પછી ચાલી જાય છે. જ્યારે એ જવા લાગી તો સોના ધોબણ એમના પગે પર પડી ગઈ અને પૂછવા લાગી કે તમે કોણ છો, જો આ રીતે છુપીને આવી મારા ઘરની ચાકરી કરો છો? ત્યારે કન્યાએ સાધુએ કહેલી બધી વાત કહી. સોના ધોબણ પતિવ્રતા હતી, એમાં તેજ હતું. સોના ધોબણના પતિ અસ્વસ્થ હતા. એમને એમની વહુને એમના પરત આવવા સુધી ઘરે જ રહેવા કહ્યું. સોના ધોબણે જેમ જ એમની માંગનું સિંદૂર કન્યાની માંગમાં લગાવ્યું, એમનો પતિ મરી ગયું. એ વાતની એમને
ખબર પડી કે એ ઘરથી જર આપ્યા વગર ચાલી હતી. એ દિવસે સોમવતી અમાવસ્યા હતી. બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યા એણે ઈંટના ટુકડાથી 108 વાર પરિક્રમા આપી. 108 વાર પીપળાના ઝાડની પરિક્રમાની અને એને જર ગ્રહણ કર્યા. એવું કરતાં જ એમનું મરણ પતી જીવતો થઈ ગયું. આથી સોમવતી અમાવસ્યાના દિવસથી શરૂ કરીને જે માણસ દરેક અમાવસ્યા પર પરિક્રમા આપે છે એમને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. પીપળાના ઝાડમાં બધા દેવી દેવતાઓના વાસ હોય છે. આથી જે માણસ દરેક અમાવસ્યાને ન કરી શકે એ દર સોમવારે પ્રતિ અમાવસ્યાને દિવસે 108 વસ્તુઓથી પરિક્રમા આપી સોના ધોબણ ગૌરી ગણેશના પૂજન કરે છે. એને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મળે છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો ને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.